બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 આવ્યો મેહુલો એ ચેપ્ટર 4 જે છે સરસ મજાની કવિતા, એના સવાલ જવાબની ચર્ચા કરશું. અને કેવા સવાલ જવાબ? તો કે બધા જ જે છે એ લેખિત પ્રશ્નોના સવાલના જવાબની ચર્ચા કરીશું. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો પહેલું જે છે કે કાવ્યની કઈ પંક્તિ ગાવાની તમને મજા પડી? તો કે મને જે છે એ કાવ્યની આ પંક્તિ, જેમ કે નદી સરોવર છલી વળ્યા રે, માછલી કરે હિલોળ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે લોલ, ખાડા ખાબોચિયા છલી વળ્યા રે, ડેડકડી દીએ આશીષ રે. આ પંક્તિ ગાવાની મજા પડી. તો તમારે તમારું લખવાનું છે, રાઈટ, કે તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી. પછી જુઓ અહીંયા જે છે કે શું છે કે તમને વરસાદ ગમે કે કેમ? તો કે હા, મને વરસાદ ખૂબ ગમે, કારણ કે વરસાદમાં ના જે અમી છાંટણા હોય એ થવાથી માટીમાંથી સુગંધ આવે, સોડમ એટલે સુગંધ આવે, ધરતી જે છે એમાંથી અંકુર ફૂટે અને આખી ધરતી જે છે એકદમ સરસ મજાની લીલી છમ થઈ જાય, જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે. અને એટલે જે છે મન છે એ પ્રફુલ્લિત થઈ જાય અને મને ગમે. તમને શું કામ ગમે છે એ કારણ તમે લખી શકો. ઓકે, પછીનો પ્રશ્ન જે છે કે તમે માછલીઓ જે છે ક્યાં ક્યાં જોઈ છે અને એ માછલી કેવી હતી? તો કે મેં જે છે એ તળાવ, નદી અને માછલી ઘર જે છે એમાં માછલીઓ જોઈ છે, અને એ માછલીઓ કેવી હતી? તો કે નાની, મોટી અને રંગબેરંગી હતી. પછીનો પ્રશ્ન આપણે આગળ વધીએ તો શું આવશે કે એક મિનિટ, હા, મને ક્લિયર કરીને, યસ, તમને માછલી બનવું ગમે શા માટે? તો કે હા, મને માછલી બનવું ગમે કારણ કે માછલી જે છે એ થવાથી હું પાણીમાં તરી અને આમ તેમ ફરી શકું, નદી, તળાવ જે છે, દરિયા એ વગેરેની મુસાફરી કરી શકું, ડૂબકીઓ ખાઈને ઉપર નીચે તરવાનો પણ વિચાર આવે. પછી શું છે પાંચમું, કે વરસાદ આવે અને રસ્તા ઉપરના ખાડામાં પાણી થયેલું હોય તો તમે શું વિચારો? તો હું ખાડો પૂરવાનું વિચારું અને ઉત્પન્ન થયેલા મચ્છરો જે છે એને પણ નાશ કરવાનું વિચારું, જેથી મચ્છરો દ્વારા રોગ જે છે એ ફેલાતો અટકે. પછી પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને માંથી કવિતા માટે વપરાયેલ શબ્દો લખો. એટલે કવિતામાં કયા શબ્દો વપરાયેલા છે સિનોનિમ્સ તરીકે પણ પૂછાઈ શકે. તો દક્ષિણ માટે દખણ, દેડકી માટે ડેડકડી, બળદ માટે ધોરી, ખેડૂત માટે ખેડૂ, વરસાદ માટે મેહુલો, સ્ત્રી માટે અસ્તરી, બે પડવાળી માટે બેવડી અને દોરડું માટે રાશ. આ શબ્દ પ્રયોજાયો છે. પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, તમારા પ્રદેશમાં બોલાતા ઉપરના જેવા તળપદા શબ્દોની યાદી બનાવો. તો અહીંયા જે છે તમારા પ્રદેશમાં બોલાતા હોય એવા તળપદા શબ્દો એની યાદી બનાવવાની, રાઈટ. હું કાઠિયાવાડી છું એટલે તમને સમજાઈ જતું હશે. હું જ્યારે બોલું ત્યારે અમુક અમુક શબ્દ જે છે, લહેકા જે છે અથવા રીત જે છે એ કેવી આવી જાય, કાઠિયાવાડી. તમે ક્યાંથી છો, એ તમે કયા શહેર કે ગામમાંથી છો, એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. ઓકે, પછીનો પ્રશ્ન જે છે એ શું છે કે કાવ્યને આધારે નીચેના વાક્યો જે છે એ સાચા કે ખોટા એ જણાવો. તો અહીંયા જે છે પહેલું, માછલીઓ આનંદ કરી રહી છે, સાચું. બીજું, બળદની ડોકી ધૂસરી મુકાઈ છે, સાચું. ખેડૂતે પાક લણી લીધો, ખોટું. સ્ત્રીઓ પોતાના બાળકોને ઘરે મૂકી અને ખેતર જે છે એમાં છે, ખોટું. દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે, સાચું. પછી જે છે કે દેડકી પણ આશીર્વાદ આપી રહી છે, સાચું. ગાય એના વાછરડા સાથે છે, સાચું. નદી સરોવર છલકાય હોવાથી એમાં પાણી બચ્યું નથી, તો કે ખોટું. હે ને, પાણી પાણી છે, અત્ર તત્ર સર્વત્ર, મેં આપણે વાત કરી હતી એમ. હવે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું છે કે મેહુલા જે છે એને ધરતીનો ધણી શા માટે કહ્યો છે? તો કે મેહુલાને ધરતીનો ધણી કયો છે કારણ કે ધરતી ઉપર મેહુલાની વર્ષાધાર થાય
ત્યારે જ સંયોગ થઈ અને ધરતીમાંથી બીજના અંકુર જે છે એ ફૂટી નીકળે અને ધરતી કેવી થઈ જાય તો કે લીલીછમ થાય છે. બીજું, ડેડકડી કોને આશીષ આપે છે, શા માટે? તો કે ડેડકડી છે એ મેહુલાને એટલે કે વરસાદને આશીષ આપે છે. આશીષ એટલે આશીર્વાદ. શું કામ? એમ કારણ કે દેડકડીને પાણીથી ભરેલું ખાબોચિયું ગમે છે અને ખાબોચિયાના પાણીથી દેડકડી જે છે એ તૃપ્ત થઈ જાય છે અને ખાબોચિયું મેહુલા થકી જ ભરાય છે. તેથી દેડકડીને જીવનદાન મળે છે. મેહુલે માંડ્યા મંડાણ એટલે શું? તો કે મેહુલે માંડ્યા મંડાણ એટલે મેહુલે વરસાદ વરસવાની શરૂઆત કરી, ચોમાસું શરૂ થયું. ચોથું, મેહુલાના આગમનથી ધરતી ઉપર કેવા કેવા પરિવર્તન જોવા મળે છે? તો કે મેહુલાના આગમનથી ભીની માટી જે છે એની અનોખી સુગંધ પ્રગટે, ધરતીમાં પડેલા બીજ જે છે એમાંથી અંકુર ફૂટી નીકળે, ધરતી લીલીછમ થઈ જાય, માણસ, પશુ, પક્ષી, જળ અને ચેતન સૌ જે છે એ ખુશીમાં તરબોળ થઈ જાય, સર્વત્ર એક નવી ચેતનાના દર્શન થાય છે. પછીનો પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા જે છે એ શબ્દોમાંના અક્ષરો પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો અહીંયા જુઓ, ઉદાહરણ મુજબ આપેલું છે કે ઉમરગામ, તો ગામ, રમ, ઉગર, એવી રીતે, રાઈટ? એમાંથી અલગ અલગ શબ્દ બનાવવાના. તો એમાં દયાસાગર છે તો દયા, યાદ, યાર, દર, રદ, સાદ, સાદર, સાગ, સાગર, રાઈટ? આવા શબ્દ બને. સમાચાર પત્ર જે છે તો આવી રીતે સમા, સર, ચાસ, ચાપ, ચાર, માસ, માર, ઓકે, આવા શબ્દ બને. તારણહાર છે તો તાર, તાણ, રણ, હાર, હારણ, એવા શબ્દ બને. સફરજન છે તો આ રીતે સફર, સર, ફર, ફરજ, આવા બધા શબ્દો બને. ઈમાનદાર છે તો ઈમાન, માન, નહીં, નમાઈ, આવા બધા શબ્દ બને. ઓકે. પછીનો પ્રશ્ન છે કે નીચેનો ફકરો વાંચો અને તેમાંથી 5 અક્ષરવાળા જે શબ્દો હોય તેમાંથી કોઈ પણ 12 શબ્દની યાદી કરી અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ ફકરો જે છે એ તમારી આવી રીતે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તેમાં 5 થી વધુ અક્ષરવાળા શબ્દો કયા કયા છે? તો કે દેવ દિવાળી, તાબડતોબ, પુસ્તકાલય, ખાતમુહૂર્ત, સૂચના ફલક, મકર સંક્રાંતિ, પુસ્તક મેળો, વાંચનાલય, હળ, બેઠક, વાતાવરણ, લાઇબ્રેરિયન, ઐતિહાસિક, નવલકથા, 48, સમજદારી, વિવેક, બુદ્ધિ, સરફરોશી. અને સવાલના જવાબ આ રીતે છે કે લેખક પુસ્તકાલયમાં શા માટે ગયા હતા? તો કે વાંચવા માટે. પુસ્તકો લેવા માટે ગયા હતા. શું કરવા ગયા હતા? તો કે વાંચવા માટે પુસ્તકો લેવા. તો અહીંયા જે છે તમે કરી શકો. બીજું, લેખક જે છે એ ક્યાં ક્યાં પુસ્તકો વાંચવાનો શોખ હતો? તો કે ઇતિહાસ આધારિત પુસ્તકો અને વાર્તાઓ વાંચવાનો શોખ હતો. પછી જે છે લીટી દોરેલા શબ્દો, કૌંસમાં આપેલા શબ્દો લખી, જે શબ્દો આપેલા છે એમાં ફેરફાર કરી લખો. તો કૂતરો જે છે એ રોટલી ખાઈ ગયો, કૂતરોની જગ્યાએ બિલાડી, તો બિલાડી રોટલી ખાઈ ગઈ. બહેન ગીત ગાતી હતી, બહેનની જગ્યાએ ભાઈ ગીત ગાતો હતો. ઓકે, આ રીતે જે છે એ લખવાનું છે. પછીનો પ્રશ્ન આપણે આગળ જોઈએ, એ જ પ્રશ્નમાં પછીનું તો શું છે? યસ, કે એક જ મિનિટ, હા, કે અશોકભાઈએ પત્ર લખ્યો, તો પત્રની જગ્યાએ અશોકભાઈએ વાર્તા લખી. બીજું, ખૂણામાં દંડો પડ્યો છે, દંડોની જગ્યાએ લાકડી, ખૂણામાં લાકડી પડી છે. થાળીમાં રોટલી આપી છે, રોટલીની જગ્યાએ શાક, તો થાળીમાં શાક આપ્યું છે. પછી શું અહીંયા છે? તો કે પછીનો પ્રશ્ન કે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા શબ્દ આપેલા છે અને, કે, તેથી, પણ, છતાં, અને સંયોજક કહેવામાં આવે છે. ઓકે, સંયોજક. તો અહીંયા રામ અને સીતા જે છે એ વનમાં ગયા. મારે તો વહેલા ઉઠવું છે પણ ઉઠાતું નથી. તાવ આવ્યો હતો તેથી અશક્તિ લાગે છે. આ વાર્તા બધાને ગમે કે ન પણ ગમે. હું ઘરેથી વહેલો નીકળ્યો છતાં મોડો પડ્યો. રાઈટ? પછીનો પ્રશ્ન જે છે એ આ રીતે છે કે નીચેના શબ્દો જે છે એનો અર્થ વાક્યમાં સાચી રીતે વપરાયો છે તે શોધો. બાકીના 2 શબ્દો માટે તમે યોગ્ય શબ્દ બનાવો. તો અહીંથી સૌથી પહેલું મંડાણ. તો શું છે મંડાણ એટલે? તો કે એક જ મિનિટ, મંડાણ. તો છૂટા છવાયા વાદળા જોઈને કહી શકાય કે વરસાદના મંડાણ થયા. રાઈટ?
આ સાચું છે. કાળા વાદળ જોતા લાગે છે કે વરસાદે મંડાણ શરૂ કર્યા. બીજું, તો અહીંયા જે છે એ છૂટાછવાયા વાદળ જોઈને નહીં આવે, કાળા વાદળ જોતા લાગે છે, રાઈટ. બીજું, છલી વળવું એટલે જે છે, તો અહીંયા સાચું આ આવશે. ઓકે. પછી છલી વળવું, તો બધે જ પાણીની રેલમછેલ જે જોઈને લાગે છે કે સરોવરમાં પાણી છલી વળ્યા હશે. વરસાદના 4-5 છાંટા પડ્યા તે સરોવર છલી વળ્યા, એ નહીં આવે. ત્રીજું, ખાબોચિયું. ખાબોચિયું તો થોડા વરસાદથી પણ છલકાય છે. ધોધમાર વરસાદથી પણ ખાબોચિયું ન ભરાય, તો અહીંયા આ આવશે. ધરતી. ધરતીમાં વાવેલા કણ તો ઉગે જ નહીં. એકના અનેક દાણા આપણને જે ધરતી જ કરી આપે છે. તો આ રીતે બધા સાચા છે. અહીંયા આન્સર આપેલા છે. પહેલાનું બ, બીજાનું અ, ત્રીજાનું અને ચોથાનું બ, જે ઓલરેડી આપણે અહીંયા ટીક માર્ક કરી દીધા છે. ઓકે, યસ. પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર જે છે એ કયો છે, તો કે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 છે કે નીચેના ફકરામાં લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાંથી તેનો વિરોધી શબ્દ મૂકી અને ફેરફાર સાથે કરો. તો અહીંયા આપેલું છે ઓતર, નાનું, આશીષ, ઉપર. તો અહીંયા આપણે ઋષિએ સાપને આશીષ આપ્યા. તેઓ ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા. થોડીક દૂર ગયા ત્યાં નાનું રણ આવ્યું. ઉપર જોઈ મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા. પછી શું છે, તો કે લીટી કરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં ઉદાહરણ મુજબ શબ્દ મૂકી વાક્ય કરો. તો ખેડૂતના હાથમાં રાશ ને મુખમાં રામનું નામ છે. તો અહીંયા ખેડૂતના હાથમાં દોરડું અને મુખમાં રામનું નામ છે. આ રીતે તમે કરી શકો. પછી જે છે એ આપણે પ્રશ્ન તરફ આગળ જઈએ. તો પ્રશ્ન નંબર જે છે એ 12માનું જ પહેલું, વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. તો વરસ્યો મેહુલો, વરસાદની જગ્યાએ શું છે, તો કે મેહુલો, ખૂબ આજે મુશળધાર. બીજું, આવ્યો ધરતીનો ધણી મેહુલો. તો ધરતીની જગ્યાએ અહીંયા સમાનાર્થી શબ્દ ધરાનો, ધણી મેહુલો રે. ત્રીજું, આપણે કૃષકનું શ્રમનું ગૌરવ કરવું જોઈએ. આપણે ખેડૂતના, કૃષકને સમાનાર્થી છે ખેડૂત, એનું ગૌરવ કરવું જોઈએ. 13મું, નીચેના લોકગીતમાં દેડકીને બદલે ડેડકડી એવો શબ્દ વપરાયો છે. તેનાથી માધુર્ય પેદા થયું. માધુર્ય એટલે ગમે, આમ મજા આવે, એની કહેવાય ને કે પ્રાસ જળવાઈ રહે. ઇંગ્લિશમાં તમે આવે ને રેન, કેન, સેન, મતલબ લાઈક એવા શબ્દો. તો અહીંયા ગાય છે તો ગાવરડી, ભાભી તો ભાભલડી, વાદળી તો વાદળડી, આંખ તો આંખલડી, છાસ તો છાસલડી, રાત તો રાતલડી, મા તો માવલડી, ચુંદલડી અને વાટરડી જેવા શબ્દો વપરાયા છે. હવે પછી આપણે પ્રશ્નમાં આગળ જોઈએ. તો હવેનો પ્રશ્ન નંબર જે છે એ છે 14મો, કે નીચે આપેલા કાવ્યના ચિત્રને આધારે 5 વાક્ય લખો. ચિત્ર તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા છે, અંધારું થવા લાગ્યું છે, વરસાદના અમી છાંટણા થવા લાગ્યા છે, ખેડૂત, પ્રકૃતિ, જળ, ચેતન સૌ ખુશ છે, ધરતી સાથે જે છે એ સમગ્ર જીવ સૃષ્ટિ ચેતનવંતી બની ગઈ છે, માએ પોતાના દીકરાને ખુશીથી ઊંચકી લીધો છે, ખેડૂત હળ અને બળદ લઈને ખેતર તરફ જઈ રહ્યો છે, ઝાડની ડાળી ઉપર બેઠેલા પક્ષીઓ ઉડાઉડ કરી અને ખુશી પ્રગટ કરી રહ્યા છે. પછી પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દોને તમારા શિક્ષકની મદદથી વાંચો. તો અહીંયા અંતઃકરણ, આ જે બે બિંડા જે છે, રાઈટ, તમને અહીંયા બધા બતાડું તો તમને આઈડિયા આવશે કે અહીંયા જે બે બિંડા છે, આવી રીતે દુઃખ, નિશ્વાસ, એ હ તરીકે વંચાય. શું વંચાય, તો કે એનો ઉચ્ચારણ જે છે એ હ તરીકે થાય છે. તો અહીંયા અંતઃકરણ, દુઃખ, નિશ્વાસ, નિસ્વાર્થ, અંશતઃ, ક્રમશઃ. ઓકે. 16મું, અહીં મૂકેલા વિશેષણોની સામે તમારી ઈચ્છા મુજબનું યોગ્ય નામ મૂકી ખાલી જગ્યા ભરો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, લાલ કંકુ, તો અહીંયા હસ્તી રમીલા, સુંદર ચિત્ર, ડાહ્યો રમેશ, 15 લખોટી, મોટો પર્વત, ધોધમાર વરસાદ, આખું કેળું, લાંબુ નાક, હોશિયાર વિદ્યાર્થી, નાનકડો ચિરાગ અને તોફાની કાનુડો. આ રીતે થશે. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17, કે નીચેનો ફકરો જે છે એમાં વિશેષણ મૂકો અને ફકરાને ફરીથી લખો. તો અહીંયા શું આવશે, પેલું છે અહીંયા નાનકડું ગામ હતું, 125 ઘર હતા, કોઈના ઘર મોટા તો કોઈના ઘર નાના હતા, ગામમાં સરસ મંદિર, પાંચમું છે એમાં મંદિર, એવી રીતે આવશે. ઓકે.
તેના ઉપર કેસરી ધજા ફરકે, એની આંગળામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ આવ્યા કરે, મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર આખા ગામમાં ફરી વળે. તો આ રીતે ખાલી જગ્યાઓ છે કે જે તમને આપેલું છે જવાબ. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 18, મોસ્ટ આઈએમપી. તમારા પેપરની અંદર 5 માર્ક્સનું આવે. ગુજરાતીનું જે છે એ પ્રથમ ભાષામાં એટલે કે અંગ્રેજીમાં અનુવાદ કરો. પહેલું, વરસાદમાં રમવાની બહુ મજા આવે. વી લાઈક ટુ પ્લે ઇન ધ રેઇન વેરી મચ. બીજું, પહેલા વરસાદથી જ ખેડૂતોએ વાવણી શરૂ કરી. ફાર્મર સ્ટાર્ટેડ ગ્રોઈંગ સીડ્સ ફ્રોમ ધ ફર્સ્ટ રેઇન. ગાય અને બળદ ખેતરમાં ઘાસ ચરે. અ કાઉ એન્ડ ઓક્સ આર ગ્રેઝિંગ ગ્રાસ ઇન ધ ફિલ્ડ. નાના બાળકો વાછરડા સાથે રમે. લિટલ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ ધ કેવ્સ. પછી કાવ્સ, આ કાવના બચ્ચા હોય ને કાવ્સ પણ કહેવાય. ઓકે. પછી સરોવરમાં રંગબેરંગી માછલીઓ જોવાની મજા આવે. વી લાઈક ટુ સી કલરફુલ ફિશ ઇન ધ લેક. પછીનો પ્રશ્ન જે છે પેજ નંબર 27 ઉપર આપેલું છે વિશેષણ. તો જ્યારે નામના અર્થમાં કોઈ શબ્દ વધારો કરતો હોય એને વિશેષણ કહેવામાં આવે છે. જે મોટા ભાગે નામની આગળ લગાડાય છે, જેમ કે ખાટી કેરી, મીઠી કેરી, લીલી કેરી, રાઈટ. આ રીતે વિશેષણ હોય છે. એમાં જે છે અને છેલ્લું કે નીચેનું ગીત જે છે એ સમૂહમાં ગાઓ. તો અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે જે ગાવાનું છે. આઈ હોપ કે તમને આ પાઠ સમજવામાં આવ્યો હશે. આપણે આના પછીનું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી આવજો.